ચાલો આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીએ પ્રેરણા સમજીએ કે આખરે કઈ શક્તિ છે જે આપણા દરેક કામ પાછળ છુપાયેલી છે ક્યારે એવો વિચાર આવ્યો છે કે એવી કઈ વસ્તુ છે જે કોઈને મોડી રાત સુધી ભણવા માટે જગાડે છે અથવા વહેલી સવારે ઉઠીને મેરેથોનની તૈયારી કરવા દોડાવે છે આ સવાલ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ચાલો આજે આનો જવાબ શોધીએ તો આ પ્રેરણા છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ આપણી અંદરનું એક એન્જિન છે બરાબર જેમ ભૂખ લાગે એટલે ખોરાક શોધવાની પ્રેરણા મળે બસ એ જ રીતે સફળ થવાની ઈચ્છા આપણને મહેનત કરવા તરફ ધકેલે છે ટૂંકમાં આ એક એવી આંતરિક શક્તિ છે જે આપણને કોઈ ચોક્કસ ધ્યેય તરફ દોરી જાય છે હવે મનોવૈજ્ઞાનિકોએ આ આખા એન્જિનને સમજવા માટે એક મસ્ત મોડેલ બનાવ્યું છે એને કહેવાય છે પ્રેરણા ચક્ર આ 5 સ્ટેપની એક સફર છે ચાલો જોઈએ કે આ ચક્ર કેવી રીતે કામ કરે છે જુઓ આ ચક્રની શરૂઆત થાય છે એક જરૂરિયાતથી માની લો કે પરીક્ષા પાસ કરવી છે આ થઈ આપણી જરૂરિયાત હવે આ જરૂરિયાત મગજમાં એક તણાવ કે ડ્રાઈવ પેદા કરશે આ તણાવને ઓછો કરવા માટે શું કરવું પડશે કોઈક વર્તન જેમ કે ભણવા બેસવું અને આ ભણતર આપણને ક્યાં લઈ જશે આપણા લક્ષ્ય સુધી એટલે કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા અને જેવું લક્ષ્ય પૂરું થયું એટલે શું મળશે સંતોષ સિમ્પલ તો આ 5 તબક્કાઓ છે જરૂરિયાત એનાથી પેદા થતો તણાવને દૂર કરવા માટેનું વર્તન એ વર્તનથી મળતું લક્ષ્ય અને છેલ્લે સંતોષ મજાની વાત એ છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે એક પછી એક શક્તિશાળી લૂપ બનાવે છે જે સતત ચાલ્યા કરે છે અને આ ચક્ર ક્યારેય અટકતું નથી એવું નથી કે એકવાર સંતોષ મળી ગયો એટલે વાત પૂરી ના જેવો એક સંતોષ મળે તરત જ કોઈ બીજી નવી જરૂરિયાત ઊભી થઈ જાય છે અને ચક્ર ફરીથી શરૂ હવે મનમાં એ સવાલ તો થાય જ કે આટલું જોરદાર મોડેલ બનાવ્યું કોણે કોઈ એક જ જીનિયસ હશે જેણે આખું ચક્ર શોધી કાઢ્યું ચાલો આ સવાલના જવાબમાં જ ઊંડા ઉતરીએ ઓકે તો હવે વાત કરીએ આ પ્રેરણા ચક્રના આર્કિટેક્ટ્સની અને અહીં એક મજેદાર ટ્વિસ્ટ છે આ કોઈ એક વ્યક્તિનું કામ છે જ નહીં આ તો ઘણા બધા મહાન મનોવૈજ્ઞાનિકોના વિચારોનો સંગમ છે આ પઝલનો પહેલો ટુકડો આપ્યો અબ્રાહમ માસ્લોએ એમણે જ જરૂરિયાતનો કોન્સેપ્ટ આપ્યો એમનું કહેવું હતું કે કોઈ પણ પ્રેરણાની શરૂઆત હંમેશા કોઈને કોઈ જરૂરિયાતથી જ થાય છે પછી પઝલમાં બીજો ટુકડો જોડ્યો ક્લાર્ક એલ હલે એમણે ડ્રાઈવ એટલે કે પ્રેરક શક્તિને વ્યાખ્યાયિત કરી એમણે કહ્યું કે જરૂરિયાત એક આંતરિક તણાવ પેદા કરે છે અને તણાવને ઓછું કરવા માટે જ આપણે કામે લાગીએ છીએ અને પઝલનો ત્રીજો ટુકડો એ મૂક્યો બીએફ સ્કિનરે એમણે વર્તન પર ફોકસ કર્યો એમણે સમજાવ્યું કે કઈ રીતે પુરસ્કાર અને સજા આપણા વર્તનને આકાર આપે છે અને આપણને આપણા લક્ષ્ય તરફ આગળ વધારે છે તો જુઓ આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે માસ્લોએ જરૂરિયાતનો પાયો નાખ્યો હલે ડ્રાઈવનો વિચાર આપ્યો સ્કિનરે વર્તનની ભૂમિકા સમજાવી અને એડવર્ડ થોર્નડાઇક જેવા બીજા મનોવૈજ્ઞાનિકોએ પણ સંતોષ જેવી બાબતો પર કામ કર્યું આમ બધાના યોગદાનથી આ ચક્ર પૂરું થયું ટૂંકમાં અંતિમ નિર્ણય એ છે કે આનો કોઈ એક જ સર્જક નથી જીસીઈઆરટી પણ એ જ કહે છે કે આ પ્રેરણા ચક્ર એ હલ માસ્લો અને સ્કિનર જેવા અનેક મનોવૈજ્ઞાનિકોના વિચારોનું સંયોજન છે એક શક્તિશાળી સિન્થેસિસ ઠીક છે આ બધી થિયરી તો સમજાઈ ગઈ પણ આ બધું જાણવું કેમ જરૂરી છે ખાસ કરીને શિક્ષણમાં આ ચક્રનું શું મહત્વ છે ચાલો એના પર એક નજર કરીએ જુઓ આ ચક્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે કેટલું ઉપયોગી છે શિક્ષકો માટે આ વિદ્યાર્થીઓની અંદર પ્રેરણા જગાવવાની ચાવી છે તેઓ ભણતરને રસપ્રદ બનાવી શકે છે પુરસ્કારનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને વિદ્યાર્થીઓ માટે એનાથી તેઓ પોતાના લક્ષ્યો સ્પષ્ટ કરી શકે છે એમનો આત્મવિશ્વાસ વધે છે અને શીખવાની ઈચ્છા પણ જાગૃત થાય છે તો ચાલો હવે આખી વાતનો સારાંશ જોઈ લઈએ અંતે શું યાદ રાખવાનું છે પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે આ એક મસ્ત ટ્રીક છે બસ આટલું યાદ રાખો માસ્લોની જરૂરિયાત હલની ડ્રાઈવ અને સ્કિનરનું વર્તન આ 3 નામ અને તેમના કામ એકદમ સરળતાથી યાદ રહી જશે અને સૌથી અગત્યનું આ ફ્લો યાદ રાખવો શરૂઆત થાય છે જરૂરિયાતથી એમાંથી આવે છે તણાવ પછી આવે છે વર્તન એ લઈ જાય છે લક્ષ્ય સુધી
અને છેલ્લે મળે છે સંતોષ. આ આખું ચક્ર મગજમાં બરાબર નમસ્કાર. બેસાડી દેવાનું છે. આજના આ ગહન તો બસ અભ્યાસમાં પ્રેરણા આપણે GCERT આધારિત પ્રેરણા ચક્ર એટલે કે મોટિવેશન સાયકલ અને તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવાના છીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે કેવી રીતે પ્રેરિત થઈએ છીએ. જી, આ એક એવી આંતરિક પ્રક્રિયા છે જે આપણા દરેક વર્તનની પાછળ કામ કરે છે. બરાબર. ચાલો આને સરળ રીતે સમજીએ. આપણે ક્યાંક બહાર હોઈએ, કોઈ બહુ અગત્યનું કામ કરી રહ્યા હોઈએ અને અચાનક સ્માર્ટફોનની સ્ક્રીન પર વોર્નિંગ આવે 10% બેટરી. એટલે પેલું જે ટેન્શન શરૂ થાય ને. હા, એકદમ શ્વાસ અદ્ધર થઈ જાય કે હવે ફોન બંધ થઈ જશે તો. સાચી વાત. તો અહીં એ બેટરી ઓછી થવી એ એક મૂળભૂત જરૂરિયાત અથવા નીડ છે. અને ફોન બંધ થઈ જવાની પેલી જે ચિંતા થઈ છે ને તે તણાવ અથવા ડ્રાઈવ છે. બરાબર છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ તણાવ ઊભો થતાં જ આપણે જે ગાંડાની જેમ ચાર્જર શોધવા લાગીએ છીએ, આસપાસ પ્લગ ગોતીએ છીએ. હા, ગમે ત્યાંથી ચાર્જર જોઈએ બસ. જી, એ જ આપણું પ્રેરિત વર્તન એટલે કે બિહેવિયર છે. અને છેલ્લે જ્યારે ફોન ચાર્જિંગમાં મુકાય અને 100% થઈ જાય ત્યારે જે મોટો હાશકારો થાય છે તે સંતોષ અથવા સેટિસ્ફેક્શન છે. અરે વાહ! આ ઉદાહરણથી તો GCERTનો આખો પ્રવાહ સમજાઈ ગયો. જરૂરિયાત, પછી તણાવ, પછી વર્તન, લક્ષ્ય અને છેલ્લે સંતોષ. પણ હું એ વિચારતી હતી, અહીં જ આ બાબત સૌથી વધુ રસપ્રદ બને છે. શું આખું ચક્ર કોઈ એક જ વૈજ્ઞાનિકે બેસીને બનાવી દીધું છે? કે પછી આ પેલી સુપરહીરો ફિલ્મોના એવેન્જર્સના ગ્રુપ પ્રોજેક્ટ જેવું છે? હા, એવેન્જર્સવાળી સરખામણી એકદમ યોગ્ય છે. આ કોઈ એક વૈજ્ઞાનિકની શોધ નથી, પણ ઘણા અલગ અલગ વિદ્વાનોના વિચારોનું સુંદર મિશ્રણ છે. અચ્છા, એટલે બધાએ પોતાનો થોડો થોડો હિસ્સો આપ્યો છે એમ? બિલકુલ. જો આપણે પહેલા જરૂરિયાતની વાત કરી તો અબ્રાહમ મેસ્લો નામના વિદ્વાને સમજાવ્યું હતું કે માણસ ત્યાં સુધી કોઈ કામ નથી કરતો જ્યાં સુધી તેને કોઈ ઉણપ કે જરૂરિયાત ન વર્તાય. બરાબર. પણ આમાં સૌથી મોટો વળાંક ક્લાર્ક હલ નામના વૈજ્ઞાનિકે આપ્યો, જેને ડ્રાઈવ રિડક્શન થિયોરી કહેવાય છે. ઓહો, એટલે પેલો જે 10% બેટરીવાળો તણાવ ઊભો થયો તો એની વાત છે. હા, એ જ. પણ મારો પ્રશ્ન એ છે કે આપણે તણાવને અવગણી કેમ નથી શકતા? મગજ શાંતિથી બેસી રહેવાનું કેમ નથી કહેતો? કારણ કે આપણું મગજ અસંતુલન સહન કરી જ નથી શકતું. ક્લાર્ક હલનો સિદ્ધાંત એ જ સમજાવે છે કે શરીરમાં કોઈ ઉણપ વર્તાય ત્યારે એક માનસિક અગવડતા પેદા થાય છે. આપણું શરીર આંતરિક સંતુલન જાળવવા માટે જ પ્રોગ્રામ થયેલું છે. સમજી ગઈ. એટલે એ અગવડતા દૂર કરવા મગજ આપણને ધક્કો મારે છે. પણ આપણે યોગ્ય રીતે જ કામ કરીશું એવું કોણ નક્કી કરે છે? ત્યાં BF સ્કિનર અને એડવર્ડ થોર્નડાઇકનો ફાળો આવે છે. એમણે સમજાવ્યું કે આપણું વર્તન કેવી રીતે ઘડાય છે. થોર્નડાઇક અને લો ઓફ ઇફેક્ટ કહે છે. લો ઓફ ઇફેક્ટ એટલે જો પરિણામ સારું આવે તો? હા, તો તમે ભવિષ્યમાં એ જ વર્તન વારંવાર કરશો. ફોન ચાલુ રહે છે અને ચિંતા દૂર થાય છે એટલે એ પરિણામ મગજમાં એ વર્તનને ફિક્સ કરી દે છે. બરાબર. પણ મેં સાંભળ્યું છે કે આ બધામાં સિગમન્ડ ફ્રોઇડનું પણ નામ આવે છે. એમની થિયોરી તો ઘણી જૂની છે ને? હા, જૂની છે, પણ એમનો મૂળ વિચાર હજુ કામ કરે છે. એમણે કહ્યું હતું કે આપણી કેટલીક પ્રેરણાઓ અજ્ઞાતમન અને મૂળભૂત સહજ વૃત્તિઓમાંથી આવે છે. એટલે કે આપણે દર વખતે બધું સમજી વિચારીને જ નથી કરતા? બિલકુલ નહીં. ઘણીવાર આપણી અંદરની છુપી ઈચ્છાઓ પણ આ ચક્રને ટ્રિગર કરી દે છે. અચ્છા, તો આ બધાનો અર્થ શું છે? શ્રોતાઓ માટે આ સિદ્ધાંત રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે? જુઓ, ધારો કે કોઈને નોકરી મેળવી છે, તો પૈસા કમાવા એ મૂળ જરૂરિયાત થઈ. હા, અને એના લીધે મનમાં ભવિષ્યની જે ચિંતા થાય કે બેરોજગારીનો ડર લાગે તે આપણો તણાવ કે ડ્રાઈવ છે. એકદમ સાચું. અને એ ઘટાડવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એ પ્રેરિત વર્તન છે. ને પરીક્ષા પાસ કરવી એ લક્ષ્ય. છેલ્લે પહેલો પગાર હાથમાં આવે ત્યારે જે શાંતિ થાય તે સંતોષ. બરાબર. જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ તો શિક્ષકો પણ આ ચક્રનો ઉપયોગ કરે છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ નવું શીખવવા માટે માત્ર માહિતી આપવી પૂરતી નથી. તો શું કરવું પડે?
શિક્ષકે પહેલાં વિદ્યાર્થીમાં એક જરૂરિયાત ઊભી કરવી પડે, પછી એમાંથી જાણવાની ઉત્સુકતા પેદા કરવી પડે, તો જ વિદ્યાર્થી જાતે શીખવા પ્રેરાય છે. આ તો બહુ ઊંડી વાત કરી તમે. જો કે એક વાત છે કે માનવ વર્તન કોઈ યંત્ર જેવું નથી હોતું, ખરું ને? હા, સાચી વાત. દરેક વર્તન માત્ર મૂળભૂત જરૂરિયાતથી નથી થતું. ઘણીવાર સામાજિક અને ભાવનાત્મક પરિબળો પણ મોટો ભાગ ભજવે છે. આ આખી ચર્ચા પરથી મને પેલી બેટરીવાળી વાત પાછી યાદ આવી. બેટરી 100% ચાર્જ થાય છે, પણ આપણે ફોન વાપરીએ એટલે પાછી 10% પર આવી જ જવાની છે. હા, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સંતોષ મળે અને તરત જ એક નવી જરૂરિયાત ઊભી થઈ જાય છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. પ્રેરણા ચક્ર દર્શાવે છે કે એક સંતોષ મળ્યા પછી તરત જ નવી જરૂરિયાત જન્મે છે. હા, ન્યૂ નીડ. તો શું માનવ મગજ એવી રીતે જ બનેલું છે કે તેને ક્યારેય કાયમી સંતોષ કે સંપૂર્ણ શાંતિ મળી જ ન શકે? શું આપણે કાયમ માટે એક પછી એક નવી ઈચ્છાઓ અને લક્ષ્યો પાછળ દોડવા માટે જ સર્જાયા છીએ? આ તો વિચારવા જેવો પ્રશ્ન છે. ખરેખર, બેટરી ક્યારેય કાયમ માટે ચાર્જ રહેતી નથી અને કદાચ આપણું મન પણ નહીં. આપણે સૌએ આ માનવ સ્વભાવ પર જાતે વિચારવાની જરૂર છે. આજના ગહન અભ્યાસમાં જોડાવા બદલ આભાર.